બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ઝવેરીનું મૃત્યુ થયું અને 6-7 મહિના પછી ઝવેરીની પત્નીએ એના દીકરાને એક હાર આપતા કહ્યું કે ઘર ખર્ચ ખૂટી ગયો છે, આ હાર તું કાકાની દુકાને વેચી આવ, જેથી કરી આપણો ઘર ખર્ચ હાલે. એટલે દીકરો હાર લઈ કાકાની દુકાને ગયો અને હાર વેચવાની વાત કરી. એટલે કાકાએ હાર જોઈ દીકરાને કહ્યું કે આ હારની કિંમત કરોડોમાં થાય છે, પણ અત્યારે બજાર મંદી હોવાથી આના પૂરતા પૈસા નહીં મળે. આ હાર તું સાચવીને રાખી મૂક, 2-4 વર્ષ પછી જ્યારે બજાર ઉચકાશે ત્યારે હાર વેચી દઈશું. અત્યારે હું તને 2 લાખ રૂપિયા આપું છું અને આવતીકાલે તું મારી દુકાને આવતો જજે. હું તને હીરા પારખુનું અને ઝવેરીનું કામ શીખવાડીશ અને 10,000 રૂપિયા પગાર આપીશ. દીકરો તો રાજી થતો થતો ઘરે ગયો અને માને બધી વાત કરી. બીજે દિવસેથી એ દુકાને આવવા લાગ્યો. 1 મહિનો, 2 મહિના, 5 મહિના એમ કરતાં કરતાં 2.5-3 વર્ષનો સમય વીતો અને અચાનક એક દિવસ સોના, ચાંદી અને હીરાની બજાર ઉચકાણી અને દીકરાને પેલો હાર યાદ આવ્યો. એટલે દીકરાએ હાર કાઢી અને જોયું તો એ હાર ખોટો હતો. હાર હીરાનો નહોતો, કાચનો હતો અને એના કોઈ કરોડો તો શું 5 રૂપિયા પણ ન આપે. એટલે દીકરાને અફસોસ થયો અને કાકા ઉપર ગુસ્સે થયો. દુકાને આવી કાકાને વાત કરી કે તમે તો કહેતા હતા કે હારની કિંમત કરોડોમાં છે, આ તો કાચનો છે, હીરાનો નથી, આના કોઈ 5 રૂપિયા પણ ના આપે. અને ત્યારે કાકાએ દીકરાને કહ્યું કે દીકરા, તે દિવસ હું તને એમ કહેત ને કે હાર કાચનો છે, ખોટો છે, તો તને એમ લાગે કે મારા પિતાજી મરી ગયા છે એટલે કાકો મારી મજબૂરીનો ફાયદો ઉઠાવે છે. પણ આજે તને સમજાણું કે તું એક મોટો ઝવેરી બની ગયો છે, એક મોટો હીરા પારખું બની ગયો છે. એટલે હવે હું તને મારી દુકાનમાં અધોઅધ ભાગીદાર તરીકે નિયુક્ત કરું છું. અને કાકાની વાત સાંભળી અને દીકરો કાકાના પગમાં પડી ગયો અને એની આંખોમાંથી દળ 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 આહોડાની ધાર શરૂ થઈ ગઈ. અને બાપુ ત્યારે મારી કલમ લખે છે કે સાચો સગો ક્યારેય કોઈને ખોટી સલાહ આપી ન શકે અને જે ખોટી સલાહ આપે એ ક્યારેય સાચો સગો હોઈ ન શકે. આપણા સગા સંબંધી કુટુંબમાં આપણા કાકા, મામા, માસા, ફુવા આપણને જે સલાહ આપતા હોય ને એની સલાહનું અનુસરણ કરજો. જતી જિંદગીએ આપણું કલ્યાણ થશે, આપણો બેડો પાર થશે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાય અને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.